ત્યારે પાલનપુરમાં ટાટ ટેટ ઉમેદવારોએ આવેદનપત્ર આપ્યું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુરથી, જેમાં ક્રમિક ભરતી પ્રક્રિયા મામલે ટાટ ટેટ ઉમેદવારોએ આવેદનપત્ર આપ્યું છે. ધોરણ 9 થી 12ના શિક્ષકોની ભરતી પહેલા માંગ કરવામાં આવી છે. ત્યારે ધોરણ 6 થી 8ની ભરતી પ્રક્રિયાની તારીખ જાહેર કરતા રોષ ફેલાયો છે. જાહેર પ્રમાણે પહેલા 9 થી 12 ભરતી કરવા માંગ કરી હતી અને ડીઓને આવેદન આપી ભરતી કરવા માટે માંગ કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ક્રમિક ભરતી પ્રક્રિયા મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જ્યારે પાલનપુરમાં ટાટ ટેટ ઉમેદવારોએ આવેદનપત્ર આપ્યું. ધોરણ 9 થી 12ના શિક્ષકોની ભરતી પહેલા માંગ કરવામાં આવી છે. જ્યારે ધોરણ 6 થી 8ની ભરતી પ્રક્રિયાની તારીખ જાહેર કરાતા જાહેરાત પ્રમાણે પહેલા 9 થી 12 ભરતી કરવાની માંગ કરવામાં આવી છે. સમગ્ર બનાસકાંઠાના ટેટ ઉમેદવારો વચ્ચે માંગ અમારી એટલી છે કે સરકારે જ પહેલાં વચનના વાયદા પ્રમાણે એમને જ જાહેર મંચ અને ન્યૂઝ ચેનલોના માધ્યમ થકી કહેલું છે કે અમે ક્રમિક ભરતી કરીશું. એટલે કે પહેલાં 9 થી 12ની ભરતી એ પૂર્ણ થઈ જાય, એના પછી 6 થી 8ની ભરતી. પરંતુ અત્યારે સમસ્યા એ છે કે 9 થી 12નું કામ થોડું ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને 6 થી 8ની કામ ઝડપી ચાલુ રહ્યું છે. તો જો ક્રમિક ભરતી થશે તો વધારેમાં વધારે ઉમેદવારોને ન્યાય મળી શકે છે. એના શું બાબતનું આવેદનપત્ર આપ્યું છે? અમે ક્રમિક ભરતી માટેનું આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરી શ્રીએ આવ્યા છીએ કે ગુજરાત સરકારે આજથી 1 વર્ષ પહેલાં ક્રમિક ભરતી માટેની જાહેરાત આપી હતી. જે પ્રમાણે પહેલાં 9, 10 અને 11, 12ની ભરતી પૂર્ણ કર્યા બાદ જ 6 થી 8 અને 1 થી 5ના જિલ્લા પસંદગી અને નિમણૂક આપવાની સરકારે વાત કરી હતી. પરંતુ આજે સરકાર 1 થી 5ની જિલ્લા પસંદગી ચાલુ કરી દીધી છે અને 9, 10, 11, 12 સરકારી અને ગ્રાન્ટેડની હજી જિલ્લા પસંદગીના કોઈ ઠેકાણા નથી. અને 6 થી 8 જે ઉચ્ચતર પ્રાથમિક વિભાગ છે તેણે પોતાની 30 તારીખે મેરિટ લિસ્ટ જાહેર કરવાની સંભવિત તારીખ જાહેર કરી છે અને 5 તારીખથી જિલ્લા પસંદગીની તારીખ પણ જાહેર કરી દીધી છે. તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે એમને જે ક્રમિકનો વાયદો કીધો હતો એ પૂર્ણ કરે અને 9, 10, 11, 12ની પહેલાં ભરતી કરે, ત્યારબાદ જ 6 થી 8નું જિલ્લા પસંદગી અને મેરિટની જાહેરાત કરે. બનાસકાંઠા જિલ્લામાં કેટલા એસ્ટાટ ઉમેદવારો છે? બનાસકાંઠામાં 5,000 તો ટેટ ટાટ પાસ ઉમેદવાર